તો મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વિશાળ વીજપોલ અને ટ્રાન્સમિશન ટાવર ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને અન્ય વિસ્તારોમાં ખેડૂતો આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ વીજપોલ આખરે કોના છે, શા માટે ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો તેનો વિરોધ કેમ કરી રહ્યા છે. આ વિશે કંપની અને સરકારનું શું કહેવું છે, તો આ તમામ માહિતી જાણો આજના આપણા આ વિડીયોમાં. તો હવે સૌપ્રથમ તો એ જાણીએ કે આ કોઈ સામાન્ય વીજપોલ નથી. આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન ટાવર છે જે સોલાર પાર્ક, વિન્ડ ફાર્મ અને પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીને દૂરના શહેરો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે જો કચ્છના ખાવડા વિસ્તારમાં કોઈ મોટો સોલાર પાર્ક 1000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે તો તે વીજળી માત્ર કચ્છમાં જ વપરાતી નથી. તે વીજળીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને દેશના અન્ય રાજ્યો સુધી પણ પહોંચાડવાની જરૂર પડે છે. આવી મોટી માત્રામાં વીજળી લાંબા અંતર સુધી મોકલવા માટે સામાન્ય વાયર અને નાના વીજપોલનો ઉપયોગ થઈ શકતો નથી. તેના માટે 220 કેવી, 400 કેવી કે 765 કેવી જેવી હાઈ વોલ્ટેજ લાઈનોની જરૂર પડે છે. આ લાઈનોને ટેકો આપવા માટે 150 થી 200 ફૂટ ઊંચા વિશાળ લોખંડના ટાવર ઊભા કરવામાં આવે છે. અને આ જ કારણ છે કે કચ્છ, મોરબી, જામનગર અને અન્ય વિસ્તારોમાં આવા મોટા ટાવરનું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. હવે આપણે જાણીએ આમાં અદાણીનો શું રોલ છે. તો મિત્રો, મોટા ભાગના વીજપોલો પાછળ અદાણીની કંપનીનું જ નામ કેમ આવે છે? કારણ કે ગુજરાતની અંદર તો આવા મોટા મોટા સોલાર પ્લાન્ટો અનેક અલગ અલગ કંપનીઓના છે. તો મિત્રો, આ સમગ્ર પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકા અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડની છે. કારણ કે કંપની વીજળી ભલે ઉત્પન્ન ન કરતી હોય, પરંતુ મોટા ભાગે વીજળીના ટ્રાન્સમિશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ટાવર, સબસ્ટેશન અને ટ્રાન્સમિશન લાઇન બનાવવાનું કામ આ જ કંપની કરે છે. ગુજરાતમાં સોલાર અને પવન ઉર્જાના મોટા પ્રોજેક્ટ ઊભા થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં ઉત્પન્ન થતી વીજળીને દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાની કામગીરી આ કંપની કરે છે. તો હવે કંપની, વીજપોલો આ બધું તો સમજી લીધું. હવે આપણે એ જાણીએ કે ખેડૂતોના પ્રશ્ન શું છે. તો મુદ્દા નંબર 1, ખેતીની જમીનમાં ટાવર. જ્યારે ખેતીની જમીનમાં એક વિશાળ ટાવર ઊભો કરવામાં આવે છે ત્યારે જમીનનો એક ભાગ કાયમ માટે બિનઉપયોગી બની જાય છે અને ટાવરની આસપાસ ટ્રેક્ટર અને અન્ય કૃષિના સાધનો ચલાવવામાં મુશ્કેલી પડે છે. હવે મુદ્દા નંબર 2, જમીનની કિંમત. હવે જેના પણ ખેતરમાંથી આવા વીજપોલો પસાર થયા છે એની જમીનની બજાર કિંમત ખૂબ નીચે આવી જાય છે અને જમીન ખરીદનારાઓ પણ ઓછા મળે છે. મુદ્દો નંબર 3, વળતરનો પ્રશ્ન. સૌથી મોટો પ્રશ્ન વળતરનો છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનની જેટલી કિંમત છે તે પ્રમાણે વળતર મળતું નથી. કંપની પોતાની મનમાની કરી પાણીના ભાવે જમીનમાં મોટા મોટા વીજપોલો નાખી રહી છે. મુદ્દો નંબર 4, રૂટ પસંદગી. ઘણા ગામોમાં એક પ્રશ્ન ઉઠે છે કે ખેતીની જમીનમાંથી જ કેમ લાઈન પસાર કરવામાં આવે છે? શું લાઈન પસાર કરવા માટે સરકારી જમીન અથવા અન્ય કોઈ વિકલ્પ છે જ નહીં? તો હવે આ તો થઈ વીજપોલ અને ખેડૂતોના મુદ્દાઓની વાત, પણ આ વિશે કંપની અને સરકાર શું કહે છે એ પણ જાણી લઈએ. તો મિત્રો, આ વિશે સરકાર અને કંપનીઓનું કહેવું છે કે ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી ઝડપથી વિકસી રહી છે. ભવિષ્યમાં વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે આવી ટ્રાન્સમિશન લાઈનો જરૂરી છે. તેના મુજબ આ પ્રોજેક્ટથી રાજ્યનો વિકાસ થશે અને વીજળી વ્યવસ્થા વધુ મજબૂત બનશે. હવે મિત્રો, ગુજરાતનો વિકાસ જરૂરી છે, નવી વીજળીની લાઈનો પણ જરૂરી છે અને ભવિષ્યની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી પણ જરૂરી છે. પરંતુ સાથે સાથે ખેડૂતોના હક્કો અને તેમની જમીનનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. જો ખેડૂતોને યોગ્ય વળતર, પૂરતી માહિતી, તેમની વાત સાંભળવાની તક મળે તો વિકાસના આવા પ્રોજેક્ટો વધુ સફળ બની શકે છે. હવે આ સમગ્ર મુદ્દા પર તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.